મારા વાલા સ્નેહીજનો સૌને રેણુકાબેન જોશીના જય શ્રી કૃષ્ણ, જય ગુરુદેવ. આજે મંગળવાર અને પૂનમ છે. આજે હનુમાનજીનો જન્મદિવસ છે, એટલે કોઈ હનુમાન જયંતિ ના ભૂલતા, કેમ કે હનુમાનજી તો જીવે જ છે, હાલની તકે જીવે છે, એ અમર છે. એટલે હનુમાન જયંતિ નથી, પણ હનુમાનજી જન્મોત્સવ છે આજે, માટે સૌ હનુમાન જન્મોત્સવ મનાવજો. આજની રાશિ છે કન્યા, એ 8 ને 15 સુધી સવારે રહે છે, જેના નામના અક્ષર છે પઠ અને અણ. પછી રાશિ થાય છે તુલા, જેના નામના અક્ષર છે ર ને ત. આજે પૂનમનો મહિમા છે. આજે છોકરાઓને જમાડાય, બટુક ભોજન કરાવાય, બુંદીના લાડુ ને ગાંઠિયા ને જલેબી ને ઢોકળા ને બધું છોકરાઓને ખવડાવાય, બહુ પુણ્ય થાય. આજે બહુચરાજી મેળો છે. આજે વ્રતની પૂનમ છે. આપણે ગુરુદેવનો શ્લોક બોલશું, કેમ કે પૂનમ તો ગુરુદેવની જ ભરવાની હોય. કોઈ હનુમાનજીની ભરે, કષ્ટભંજન દેવ જાય, સાળંગપુર જાય, કોઈ દ્વારકા જાય, પણ દ્વારકામાં ભગવાન નથી હોતા આજે, માટે દ્વારકા જવું નહીં. દ્વારકામાં ભગવાન આજે નથી હોતા. આજે ભગવાન છે એ ડાકોરમાં બિરાજે છે. એમના ભક્તે ખૂબ પૂનમ ભરી, પછી એનાથી હલાતું નહોતું, એટલે કે ભગવાન હવે મારાથી હલાતું નથી, આ બળદના ગાડાની રાસ ખેંચાતી નથી, તો કૃપા કરીને મને દર્શન દો. એટલે ભગવાન કે બોરે, તે મારી ઘણી પૂનમ ભરી, હવે હું તારી પૂનમ ભરીશ. એટલે ભગવાન કહે છે કે તું મને લઈ જા ડાકોર. એટલે મૂર્તિ ઉપાડી એને હાલતો થાય છે. પાસે બધા દ્વારકાના માણસો હોય છે, તેની એને બીક હોય છે, પણ તે દોડે છે અને જલ્દી ગાડા સુધી પહોંચી જાય છે. પછી ગાડાની રાસ ભગવાન ખેંચે છે, અને ભગવાન આ બે માણસ હોય છે પતિ પત્ની, એમને ગાડામાં બેસાડી દે છે. હવે 3:30 વાગે ભગવાનને દાતણ કરવાનું હોય છે, એટલે કહે છે કે મારે દાતણ કરવાનો ટાઈમ થયો છે, હવે હું શું કરું. એટલે એક લીમડાના ઝાડ નીચે ગાડું છોડી દે છે, અને એ લીમડામાંથી ડાળ તોડી અને ભગવાન દાતણ કરે છે. તો લીમડો કડવાના બદલે મીઠો થઈ ગયો છે. હાલની તકે પણ લીમડો મીઠો જ છે. તમે ડાકોર જાઓ ત્યારે લીમડાના દર્શન કરજો. પ્રભુના ચરણરજ ત્યાં પડ્યા છે, તો છપાઈ ગયા છે. ચરણરજની રજ માથે ચડાવજો. સૌ ડાકોર જાજો. પૂનમના દ્વારકા ન જાઉં, દ્વારકાધીશ હોતા નથી. આ મેં તમને ટૂંકમાં જલ્દી વાત કરી દીધી છે. ગુરુ બ્રહ્મા ગુરુ વિષ્ણુ ગુરુદેવો મહેશ્વર, ગુરુ સાક્ષાત પરબ્રહ્મ તસ્મૈ શ્રી ગુરુવે નમઃ. અજ્ઞાનતિમિરાંધસ્ય જ્ઞાનાંજનશલાકયા ચક્ષુર્મિલિतं येन તસ્મૈ શ્રી ગુરુવે નમઃ. ઓમ જ્ઞાનરૂપાય વિદ્મહે ગુરુદેવાય ધીમહિ તન્નો ઓમ શ્રી રામ, ઓમ શ્રી રામ, ઓમ શ્રી રામની આજે માળા કરજો. હનુમાનજી પ્રસન્ન થશે. હનુમાનજીને પ્રસન્ન કરવા હોય તો રામનું સ્મરણ કરવું જોઈએ, જેથી હનુમાનજી પ્રસન્ન થાય, આપણા કષ્ટો હરે. બધા જ કષ્ટ હરનારા દેવ એટલે હનુમાનજી મહારાજ છે. બધા સંકટ હરનારા દેવ એટલે હનુમાનજી મહારાજ છે. હનુમાનજીનું ધ્યાન કરજો. જય સિદ્ધનાથ, જય ગુરુદેવ, જય નાથ. મારો મોબાઈલ નંબર 96242 94 054. કોઈને કામકાજ હોય તો માત્ર એકવાર રિંગ કરજો, પણ વારંવાર રિંગ નહીં કરતા. હું કર્મકાંડ કરું છું, તેમજ જ્યોતિષ કરું છું, એ પણ ફ્રી કરું છું. દુનિયામાં ક્યાંય કોઈ ફ્રી જ્યોતિષ નથી કરતા, પણ હું ફ્રી જ્યોતિષ કરું છું. કોઈ પણ જાતનો ચાર્જ લેવામાં અહીં આવતો નથી, કોઈ વસ્તુ લેવામાં આવતી નથી. તેમજ વાસ્તુશાસ્ત્રનું જ્ઞાન પણ આપું છું, ભાંગતોડ વિનાનું. તો લાભ લેજો.
મહાદેવ હર, જય સિદ્ધનાથ, જય ગુરુદેવ, જય નાથ.